સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ છે તે વાગી રહ્યા છે. આગામી સમયમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો છે તે બાકી રહ્યા છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને ત્રણેય પાર્ટીઓના જે લોકો છે તેમના દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ભાજપમાં છે તે શહેર ભાજપમાં ઉકળતો ચરુ છે તે સામે આવ્યો હતો. ભાવનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર ભરતભાઈ બારડ છે તેની ટિકિટની બાદબાકી કરવામાં આવતા તેઓ રોષે ભરાયા હતા અને ભાવનગરમાં છે તે શહેર ભાજપમાં છે તે ખુલીને રોષ છે તે સામે આવ્યો હતો. ત્યારબાદ હવે કોંગ્રેસમાં પણ એક રોષ છે તે સામે આવી રહ્યો છે. ભાવનગરના વિરોધ પક્ષના જે ચાલુ નેતા હતા જીતુ સોલંકી, તેમની ટિકિટ છે તે કાપવામાં આવી છે અને તેઓ છે હવે રોષે છે. ભાવનગરમાં વોર્ડ નંબર 5માં જે ઉત્તર કૃષ્ણનગરનો વોર્ડ આવેલો છે ત્યાં તેઓ છેલ્લા 3 ટર્મથી ચૂંટાઈ આવે છે. એક ટર્મમાં માત્ર 3 મતે છે તેઓ હારી ગયા હતા અને 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. સીધું જ જીતુભાઈ સોલંકી સાથે વાત કરીશું શા માટે તેમની ટિકિટ કાપવામાં આવી છે અને શું રોષ છે તે હવે વ્યાપ્યો છે. જીતુભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં કોંગ્રેસ પક્ષમાંથી તમારી ટિકિટ છે તે કાપવામાં આવી છે, શું કારણ માનો છો? ટિકિટ આપવાની કે કાપવાની કોઈ બાબત નથી હોતી. ટિકિટ કોઈ કાપી શકે એવું કોઈ વિચારતા હોય તો એ તાનાશાહી કહેવાય. ટિકિટ મળતી હોય છે અથવા તો ન મળતી હોય છે ત્યારે એક સૈદ્ધાંતિક બાબત છે, એક સોમાનની વાત છે કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર જ્યારે હું 4 ટર્મ ચૂંટણી લડ્યો છું એમાં 3 ટર્મ હું ફૂલ બહુમતીથી જીતેલો છું. છેલ્લું ચૂંટણી છે હું 3000ની લીડે જીતેલો છું. ત્યારે મને નથી સમજાતું કે શા કારણે ટિકિટ ન આપવામાં આવી. કાપવાની બાબત તો કોઈ પ્રશ્ન નથી, પણ ન આપવામાં આવી એનો કોઈ મને વ્યાજબી જવાબ મળતો નથી. અમારા સ્થાનિક આગેવાન છે ભરતભાઈ બુધેલિયા અને તેઓ પણ 8 વાર ચૂંટણી લડી ચૂક્યા છે. તેમની સાથે શરૂઆતમાં જ વાત કરેલી કે 4 ચૂંટણી તો હું લડ્યો છું અને છેલ્લે વિરોધ પક્ષનો નેતા પણ બન્યો છું. આઝાદી બાદ પ્રથમવાર દલિત સમાજને વિરોધ પક્ષનો નેતા બન્યો અને એ ચૂંટણીથી બન્યો છે. સિલેક્શનમાં તો ક્યારેય વારો આવ્યો જ નથી અને ચૂંટણીમાં પણ વોટિંગની ટાઈ પડી અને ત્યારબાદ ચિઠ્ઠી નખાણી. એમાં કુદરતની મહેરબાની થઈ અને હું વિરોધ પક્ષના નેતા બન્યો. એમનો સહકાર ચોક્કસ મળ્યો છે, પણ ત્યારે મળ્યો છે કે જ્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ચૂંટણી જાહેર કરી કે વિરોધ પક્ષના નેતાઓની તમામ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થશે ત્યારે એમના વિરોધી પાર્ટી જે વિરોધ પક્ષમાં જે બીજા વિરોધ પક્ષના નેતા બનવા માંગતા હતા એટલે એ ન બને. જો એ બની જાય તો એમના માટે ખોટું હતું, માટે હું એમની સાથે હતો એટલે એમણે મને સહકાર આપ્યો. એ બદલ પણ હું એમનો આભાર માનું છું. પણ ત્યારબાદની જે ઘટના બની કે અત્યાર સુધી ભાવનગર મહાનગરપાલિકાની અંદર વિરોધ પક્ષના નેતાની ટિકિટ કપાણી નથી અને એવું પણ બન્યું કે વિરોધ પક્ષના નેતા માનીતા બનાવવામાં આવ્યા કે જે નેતાઓ હતા એ 5-5 વર્ષ સુધી રહે. એમાં સૌને ખ્યાલ જ છે કે જયદીપસિંહ ગોયલ ને ભરતભાઈ અનેકવાર નેતા બની ચૂક્યા છે. તેમ છતાં અમે પક્ષની મર્યાદામાં જ રહ્યા છીએ. અમે કોઈ રોષ ઠાલવ્યો નથી. કુદરતી એક તક મળી અને નેતા તરીકે કામ કરવાની તક મળી ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે શાસકોની સામે ખૂબ જ જોરદાર કામ કર્યું. ભાવનગરના લોકો જ્યારે અમને વાહવાહી કરતા હોય અમારી અને એક સારી એવી છાપ કોંગ્રેસ પક્ષની પણ ઊભી થઈ હોય, ત્યારબાદ મને નથી સમજાતું કે ટિકિટ કેમ ન આપવામાં આવી. તો એ એક રોષ ગણો કે સોમાનની બાબત ગણો. આ બાબત છે તો પ્રદેશ સમિતિમાં આ બાબતે મેં રજૂઆત કરી છે. અચ્છા જીતુભાઈ, ખાસ કરીને તેવી પણ ચર્ચા ચાલી રહી છે છેલ્લા 1 વર્ષ માટે વિરોધ પક્ષના આપે કહ્યું તેમ તમને નેતા બનાવવામાં આવ્યા હતા ત્યારે અન્ય જે લોકો છે ભરતભાઈ બુધેલિયા હોય તેમને પણ વિરોધ પક્ષના નેતા બનવું હતું તેવી પણ વાત હતી. શું તેના કારણે તમારી ટિકિટ છે તેમને મળી ન હોય અથવા તો કાપવામાં આવી હોય તેવું માનો છો આપ? ભરતભાઈ તો નેતા અનેકવાર બની જ ચૂક્યા છે અને જ્યારે મેં કીધું કે આ સિસ્ટમ ઇલેક્શન સિસ્ટમ આવી, સિલેક્શન સિસ્ટમ હતી, એમાંથી પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોયલજી હતા તો એમણે એવું નક્કી કર્યું કે ભાઈ તમામ જગ્યાએ સિલેક્શન નહીં પણ હવે ઇલેક્શન સિસ્ટમથી વિરોધ પક્ષના નેતા બનાવવા છે. તો એમાં તો કોર્પોરેટરના મત જ મહત્ત્વના હોય છે. તો અમારી સામે એવું ગણિત હતું કે 4 વોટ છે, સામેના ઉમેદવાર હતા કાંતિભાઈ ગોયલ હતા તો એને 4 વોટ મળે અને મને 4 વોટ મળે અને ત્યારબાદ ટાઈ પડે. તો ટાઈ પડે તો શું થાય? તો એવો અંદાજ હતો અમને કે ભાઈ ત્યાં પ્રદેશ પ્રમુખ છે એ વીટો પાવર વાપરે અથવા તો કિંગ ક્રોસ કરે અથવા તો ચિઠ્ઠી ઉડાડે. એ પછી ત્યાંની બાબત હતી. તો ઇલેક્શનમાં ત્યાં ઊભું રહેવું પડે. હવે ઊભું રહ્યા પછી એમાં શું રિઝલ્ટ આવે એનું કાંઈ નક્કી નહીં.
એટલે કાંતિભાઈ હતા તો કોળી સમાજમાંથી પણ ક્યારેય વિરોધ પક્ષના નેતા નથી બનાવવામાં આવ્યા, દલિત સમાજને પણ ક્યારેય વિરોધ પક્ષના નેતા ક્યારેય બનાવવામાં આવ્યા નથી. તો એમની પણ માંગ હતી અને મારી પણ માંગ હતી. શરૂઆતમાં મેં એવું પણ પક્ષને કીધું કે 6 મહિના કાંતિભાઈ ગોહિલને નેતા બનાવો અને 6 મહિના મને બનાવો, એટલે બેય સમાજ રાજી થાય અને બંને સમાજને એમ થાય કે કોંગ્રેસ પક્ષે આપણને ન્યાય કર્યો અને આપણને આપણું સન્માન જાળવ્યું. આ બાબત હતી, બીજી એથી વિશેષ કોઈ બાબત નથી. અચ્છા, ખાસ કરીને જીતુભાઈ, ઉત્તર કૃષ્ણનગર જે આ વોર્ડ છે 5 નંબરનો, તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. શા માટે ગઢ છે? ટોટલ કેટલું મતદાન અહીંયા આવેલું છે? ચોક્કસ ગઢ છે. હું અહીંયા અમારી 4 પેઢી ગઈ છે. અહીંયા આ વિસ્તારમાં જ્યારે રાવળા હકની જમીન મહારાજા સાહેબે આપી ત્યારે અમારો વસવાટ છે એ 1902માં આપવામાં આવી. અમારી 4 પેઢી અહીંયા ગઈ ત્યારે આ વિસ્તારમાં માત્ર એક જ નેસડો જેને કહેવાય દેશી ભાષામાં, ત્યારે 15 દલિતોના ઘર હતા અને તેને દલિતોનું ગામ કહેવાતું. ત્યારથી અમારો વસવાટ, મારા દાદાના દાદા જે છે એ મહારાજા સાહેબ ભાવનગર સ્ટેટ રેલવે અને પોતાનું જે વેગન જે ચલાવતા, પોતાની પ્રાઇવેટ જે ટ્રેનનો ડબ્બો અને એ હતું એને વેગન કહેવાતું, એના એ ડ્રાઈવર હતા. અને ત્યારે અમારી સમાજમાં આ ડ્રાઈવર હોવું ને એક બહુ મોટું કે પાયલોટ જેવું એક સન્માન હતું. ત્યારથી અમારા વડીલો અહીંયા લીડરશિપ કરતા આવ્યા છે અને એ રીતે ધીરે ધીરે દલિતોની વસ્તી વધી, ધીરે ધીરે અન્ય સમાજ આજુબાજુ આવ્યો, ત્યારબાદ મુસ્લિમોની વસ્તી વધી. એટલે દલિત અને મુસ્લિમ વોટનું પ્રભુત્વ ધરાવે છે. 38,000 વોટરો અંદાજે હોઈ શકે છે અને એમાં બહુમતી દલિત અને મુસ્લિમ વોટર્સ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે કોંગ્રેસ જ આવવાનું હતું અને આવવાનું છે અને આવશે. ખાસ કરીને તમારી બદલે હવે મુકેશભાઈ ચૌહાણ છે, જે મેઘવાળ સમાજમાંથી આવે છે, તેમને મત આપ્યા છે. શું લાગે છે કોંગ્રેસને, હવે જે સિનિયર કાર્યકર્તા છો તમે, કોંગ્રેસના સિનિયર નેતા છો, તમને કાપવામાં આવી છે, તક આપવામાં નથી આવી, તો કોંગ્રેસની અહીંયાથી છે તે ટીમ તૂટશે કે 4 બેઠક તેમની જ આવશે કોંગ્રેસની? અત્યારે પ્રદેશ પ્રમુખશ્રીને મેં રજૂઆત બધી કરી છે કે મારી બાબત ટિકિટ કપાવવાનો રોષ કે એવું કશું જ નથી. અહીંયા કોણ જીતશે કે કોણ હારશે એ પ્રજા નક્કી કરશે. પણ એક સિસ્ટમની અંદર જે ષડયંત્ર થયું, જે નિરીક્ષક હરિભાઈ ભરવાડ અને ભરતભાઈ જે અલગ અલગ વાત કરે છે, જે ઓડિયો છે એના, એ સિસ્ટમની વિરુદ્ધમાં હું છું, પાર્ટીની વિરુદ્ધમાં હું નથી. પણ જે લોકો, જે વ્યક્તિ આ ષડયંત્ર કર્યું એની સામે મારો રોષ છે કે આવું ષડયંત્ર કરી અને પક્ષને નુકસાન થાય તો એની જવાબદારી એ જ વ્યક્તિની રહેશે, એમાં મારી કોઈ જવાબદારી રહેતી નથી. અચ્છા, ખાસ કરીને તમારા જે ઓડિયો પણ છે તે 3 ઓડિયો વાયરલ થયા છે, તેમાં નિરીક્ષક જે બાવળાથી આવ્યા છે હરિભાઈ ભરવાડ, તેમની સાથે વાત કરતા તમારો રોષ વ્યક્ત કરો છો અને તમે તેમાં છે તે કહ્યું છે કે જો હવે મને આમાં ન્યાય આપવામાં નહીં આવે તો રાહુલ ગાંધી જ્યારે અમદાવાદ આવશે ત્યારે તમે આત્મવિલોપન કરી લેશો. 30 વર્ષ સુધી તમે જો કોંગ્રેસની સેવા કરી હોય અને અંતે તમારે આ શબ્દો બોલવા પડતા હોય તો કેટલું દુઃખ થાય છે? ચોક્કસ અમારી 4 પેઢી કોંગ્રેસમાં ગઈ છે. મારા દાદા દેવજીભાઈ સોલંકી કે જે ખૂબ જ જૂના કોંગ્રેસી છે, પ્રતાપભાઈ શાહ ભાવનગરના સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી અને એક સમયના ધારાસભ્યના મંત્રી, એ પણ સાયકલ લઈને અમારા ઘરે આવતા. મનુભાઈ વ્યાસ પણ આવતા. એ વખતના અમારા પરિવારમાં કોંગ્રેસના સંસ્કારો પડેલા છે. ત્યારે એક ચોક્કસપણે એ કહેવું પડે કે આ બાબત જે છે, ઓડિયોની જે બાબત છે, એ ઓડિયોમાં બહુ સ્પષ્ટ છે. એટલે આ જે અન્યાય થયો છે અને જે રાહુલ ગાંધીની વાત છે, તો મેં એવું કીધું છે કે જરૂર પડશે તો હું ચોક્કસ આત્મવિલોપન કરીને પણ આ વાત મૂકીશ કે કોંગ્રેસના અમુક આવા જે લોકો છે જે મેલી રમતું રમી અને કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે, તો એને રોકો. નહીંતર મારે આત્મવિલોપનની મારે એટલે વાત જરૂર પડે તો હું ચોક્કસ રાહુલજીનું ધ્યાન દોરવવા માટે મારે જે કરવું પડશે એ હું કરીશ. પણ મને ભરોસો છે કે પક્ષ મને ન્યાય આપશે. જીતુભાઈ, ખાસ કરીને એક કહેવત છે કે કોંગ્રેસને હરાવવા માટે માત્ર કોંગ્રેસ જ કાફી છે, ભાજપ કે અન્ય કોઈ વિરોધ પક્ષની જરૂર નથી. શું આ વાત સાચી લાગે છે હવે તમને? છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટી મિટિંગમાં હું આ સૂર વ્યક્ત કરતો હોઉં છું. સર્કિટ હાઉસમાં માનનીય મુરબ્બી અમારા વડીલશ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબની હાજરી હોય કે અન્ય પ્રદેશમાંથી આવતા આગેવાનો હોય, તો પહેલી મારી વાત એ જ હોય છે કે પ્રથમ આપણે આપણું જોવું પડે કે આપણે મજબૂત અંદર હશું તો જ આપણે પ્રજામાં મજબૂત થશું.
રાજકીય રીતે આપણે તો જ આપણો પક્ષ મજબૂત થશે. જ્યારે ચૂંટણી આવે ત્યારે અંદરો અંદર જો હરાવવા માટેની બધા ગેમ રમતા હોય તો કોઈ દી પાર્ટી આપણી જીતશે નહીં. ત્યારે બીજેપીમાં અલગ છે કે આમ ભલે લડતા હોય, ચૂંટણી આવે ત્યારે બધા એક થઈ જતા હોય છે. તો આ એક શિસ્તનો જે અભાવ છે એ પાર્ટીના ચોક્કસ નુકસાનકારક છે. અચ્છા, ખાસ કરીને જીતુભાઈ ભાવનગરમાં મહાનગરપાલિકાના મેયર છે ભરત બારડ, તેમની પણ અન્ય પક્ષમાંથી ટિકિટ કપાણી છે. સાથે જ જે વિરોધ પક્ષના નેતા છે તેમની પણ ટિકિટ કપાઈ છે. આપનું ટિકિટ કપાઈ છે, અન્ય પક્ષના લોકોએ પણ આપનો સંપર્ક કર્યો હશે? સંપર્ક તો જ્યારે પહેલી ઇલેક્શન જીત્યો ત્યાર પછી સતત ભારતીય જનતા પાર્ટીના અહીંયા મોટા આગેવાનો છે એ ઘણીવાર મને પાર્ટીમાં લેવાની ઓફર કરી છે. એસસી અનામત હતી મેયરની, ત્યારે પણ મને લેવા માટે ઓફર કરી છે. છેલ્લે આ વખતે પણ ઓફર કરવામાં આવી છે, પણ હું કોંગ્રેસ પક્ષને વફાદાર છું એટલે એ વિચારી પણ ના શકું. કોંગ્રેસ અમારા લોહીમાં છે, પણ મેં કીધું એમ કે કોંગ્રેસ અમારા લોહીમાં છે, પણ જે લોકો બેધારી નીતિ અપનાવી અને કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવા માંગતા હોય એને પાર્ટી એની ઉપર એક્શન લેવા જ જોઈએ. જીતુભાઈ, ખાસ કરીને આ તમે વાત કરી તે જે નિરીક્ષક આવ્યા છે હરિભાઈ ભરવાડ, તેની વાત કરી. ભાવનગર શહેર ભાજપના શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે, યુવા પ્રમુખ આવ્યા છે લાલબા ગોહિલ મનોહરસિંહ, તેમનું શું સ્ટેન્ડ હતું? તેમને તમે રજૂઆત કરી કોઈ? શહેર પ્રમુખશ્રીને વાત કરી. પ્રથમવાર તો જે લિસ્ટ લઈને જવાનું હોય પ્રદેશ સમિતિમાં ટિકિટ ડિક્લેર કરવા માટેનું, તો શહેર પ્રમુખને હું સાથે જ ગયા હતા. ફાઇલ અમારી પાસે જ હતી. હું ચીટર્યો નથી. મારી પેનલમાં 2 નામ જેણે ટિકિટ માંગી છે એના નામ મેં યથાવત રવા દીધા. જો મારે ચીટિંગ કરવું હોત તો એ 2ના નામ હું ત્યાં કેન્સલ કરી અને ચીટિંગ કરી અને મારું પણ સિંગલ જ નામ હોત, પણ હું એમાંથી નથી. કારણ કે પાર્ટી જે આદેશ કરે એ મારે શિરોમાન્ય હતો, એની ઉપર છોડ્યું હતું પક્ષ ઉપર કે પક્ષ અન્યાય નહીં કરે. આ બાબત મેં શહેર પ્રમુખ લાલબાને પણ મેં કીધું કે હું પણ એટલો આમાં મારો એટલો રોલ છે ટિકિટોમાં કે જેટલો પ્રમુખશ્રી તમારો છે, પણ હું ગદ્દારી કરવા માંગતો નથી કે હું ચીટિંગ કરવા માંગતો નથી. જે કાંઈ લોકો છે કોંગ્રેસમાં માનનારા છે એને હક છે ટિકિટો માંગે તો ભલે માંગે, અને પ્રદેશ સમિતિમાં પ્રદેશ પ્રમુખશ્રી નક્કી કરે કે ટિકિટ આપી કે કેમ, તો એ પણ શિરોમાન્ય હોય. પણ લાલબાને મેં કીધું કે વિરોધ પક્ષના નેતા ટિકિટો નક્કી કરવામાં અમુક ફાળો જે હોય છે, ચાલો એ પણ તમારા ભરોસે મૂકીએ કે તમે કરો કે ભાઈ નિરીક્ષક શ્રી કરે કે કોંગ્રેસના બીજા સિનિયર લીડર કરે. મારે તમારું મંતવ્ય લેવું હોય તો લેજો કે કોણ સારો કે કોણ ખરાબ, તો એ હું ચોક્કસ કહીશ. પણ તમને એટલું જ ચોક્કસ કહીશ કે જીતે એવા ઉમેદવારને ટિકિટ આપો એટલે એ મારો ઉમેદવાર છે. મારો કોઈ પર્સનલ ઉમેદવાર કોઈ નથી, મારી ભલામણવાળો, પણ જે લાયક છે, સક્ષમ છે, એને ટિકિટ આપો એ જ મારો ઉમેદવાર છે. આ વિચારધારાથી પ્રદેશ પ્રમુખની શહેર પ્રમુખની યારે મેં વાત કરી તો એમણે કીધું કે મને ઉપરથી એવો આદેશ છે કે 2 જગ્યાએ નહીં પડવાનું. વોર્ડ નંબર 5માં ભરતભાઈ કહે એમ થાય અને બોરતળાવ વોર્ડમાં જયદીપભાઈ કહે એમ જ થશે. એટલે નેતા હું મજબૂર છું, એટલે એની મજબૂરી જોઈ અને હું પણ લાચાર થયો કે તમે પ્રમુખ મજબૂર હો તો હું તો એક દલિત વિરોધ પક્ષનો નેતા 1 વર્ષ માટે બન્યો છું, તો મારું શું થશે? શું લાગે છે, શહેર કોંગ્રેસ છે ત્યાં 2 નેતાઓ જ ચલાવી રહ્યા છે? તમારી એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેમાં કથિત ઓડિયો ક્લિપમાં સામા પક્ષે ભરતભાઈ બુધેલિયા છે, કોંગ્રેસના જે નેતા છે, તમારા વોર્ડના જ કોર્પોરેટર છે, તેઓ કહી રહ્યા છે કે 40 વર્ષથી કોંગ્રેસને મેં અડીખમ ઊભું રાખ્યું છે. આ 2 નેતાઓ જ ભાવનગર કોંગ્રેસ ચલાવે છે. કોંગ્રેસ પાર્ટી તો આઝાદી પછી અને આઝાદી પહેલાં, આઝાદી પહેલાંથી અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી ચાલી છે, તો એની અંદર બધાનું યોગદાન હોઈ શકે. કોઈ એક વ્યક્તિ 2 વ્યક્તિનું યોગદાન ન હોઈ શકે. અમારી 4 પેઢી ગઈ છે અને અનેક લોકોની 5 પેઢી ગઈ હશે અને અનેક લોકો 50 વર્ષ સુધી પણ ચલાવ્યું હશે. એટલે આ વાત અસ્થાને છે. જીતુભાઈ, તમને સવાલ એ કરવા માંગીશ, કોંગ્રેસની હાલમાં અત્યારે 8 બેઠક કોર્પોરેશનમાં હતી, ભાજપની 44 બેઠક હતી. શું લાગે છે, કોંગ્રેસની આ વખતે બેઠક વધશે કે ઘટાડો થશે? કોંગ્રેસ પક્ષની અંદર હું માનું છું ત્યાં સુધી કે મારી બાબત ગૌણ ગણતા હું ચોક્કસ એવું માનું છું કે પ્રજા છે એ કોંગ્રેસ તરફી ચુકાદો આપશે. જીતુભાઈ, આ સમગ્ર આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તમારી આંખ છે તે ભીની છે, કેટલું દુઃખ છે? લાગણીની સોમાનની બાબત છે. એમાં કોઈ જે સોમાન જે હણાણું છે એ મેં ન્યાય માંગ્યો છે પ્રદેશ પ્રમુખ પાસે કે ચાલુ વિરોધ પક્ષના નેતાની ટિકિટ હજુ સુધી કપાણી નથી અથવા અપાણી નથી,
તો એ વ્યાજબી નથી. અને જો એક દલિત સમાજનો યુવા અને જે સતત 30 વર્ષથી સક્રિય હોય પાર્ટીમાં અને 3000ની લીડે જીતેલો હોય અને એની સાથે આવું થાય તો એક સ્વાભાવિક છે કે હૃદય ભરાઈ આવે અને આંખ નમ પણ થાય. જીતુભાઈ, અંતિમ સવાલ, જીતુ સોલંકી છે તે કોંગ્રેસમાં જ ટકી રહેશે કે નારાજગીનો સૂર આગામી સમયમાં બદલાઈ શકે? કોંગ્રેસ પક્ષ, મેં કીધું એમ કે અમારો એક પણ પરિવારમાંથી બીજેપીની સાથે સંકળાયેલો નથી. મારા સોલંકી પરિવારમાં, જીતુ સોલંકીની તો વાત જ નથી. તો પાર્ટીની વિચારધારાને માન્ય છે અને બાપદાદાઓ પણ આઝાદી વખતથી અત્યાર સુધી કોંગ્રેસમાં રહ્યા છે, એટલે બીજો વિચાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પ્રચારમાં જશે જીતુ સોલંકી? પાર્ટી યોગ્ય ન્યાય કરશે તો ચોક્કસ પ્રચારમાં જશે. કોઈ સિનિયર નેતાનો કોઈ કોન્ટેક્ટ કર્યો છે કે કેમ તમારો ગાંધીનગરથી, પ્રદેશમાંથી? મનીષભાઈ દોશી પ્રવક્તા છે, તો એમણે વાયા મીડિયા એક આગેવાન સાથે વાત કરાવી છે. એટલે મેં એમને કહ્યું છે કે મારી જે કાંઈ વ્યથા હતી એ પ્રદેશ પ્રમુખશ્રીને મેં પહોંચાડી છે અને એમાં તમે યોગ્ય ન્યાય આપો એવી મેં માંગણી કરી છે. તો આપે સાંભળ્યા હતા ભાવનગર શહેર કોંગ્રેસના સિનિયર નેતા છે, વિરોધ પક્ષના જે નેતા હતા, છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, તેમના પૂર્વજો પણ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. આ ભાવનગર શહેરની વાત છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે સિનિયર નેતાઓની અવગણના છે તે તેમને બંને પક્ષોને કેટલી ભારે પડશે. આ જો પક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં જે 5 નંબરનો વોર્ડ છે ઉત્તર કૃષ્ણનગર, તે વર્ષોથી કોંગ્રેસનો છે, તેને ગઢ માનવામાં આવે છે. જીતુ સોલંકી છે છેલ્લી 3 ટર્મથી અહીંયા ચૂંટાઈ આવે છે. તેમની હવે અવગણના કરવામાં આવી છે. દલિત સમાજના અનેક નિર્ણાયક મતદારો છે. આ જો વાત કરવામાં આવે, ટોટલ 37 થી 38 હજાર મતદાન અહીંયા આવેલું છે. તેમાં દલિત સમાજના છે તે અનેક 8,000 જેટલું મતદાન છે. મુસ્લિમ સમાજનું 10,000 જેટલું મતદાન આવેલું છે. તેમજ 5,000 જેટલું કોળી સમાજનું જે વોટિંગ આવેલું છે, જેને લઈને હવે જીતુ સોલંકી છે તે નારાજ છે. જ્યારે અમે તેમની સાથે વાત કરી હતી, સંનિષ્ઠ કાર્યકર છે, તેમની આંખ છે તે પણ ભરાઈ આવી હતી અને પોતાની વેદના છે તે તેમણે કહી છે. પરંતુ મેં કહ્યું તેમ કોંગ્રેસને હરાવવા માટે માત્ર કોંગ્રેસ જ કાફી છે તેવી જ કંઈક ઘટના છે તે ભાવનગરમાં સામે આવી છે. પ્રદેશ કોંગ્રેસ હોય તેમણે પણ આ ઘટના છે તેનું ચોક્કસથી સંજ્ઞાન લેવું પડશે કે ભાવનગરમાં છે તે શું ચાલી રહ્યું છે. કોઈ એક પક્ષના, કોઈ એક વ્યક્તિના લીધે છે, તેમજ કોઈ એક વ્યક્તિની ટિકિટ કાપી નાખવું તે કેટલું યોગ્ય છે તેનું ચોક્કસથી કોંગ્રેસે છે તે સંજ્ઞાન લેવું પડશે. અન્યથા જ્યારે હવે રિઝલ્ટ આવશે ત્યારે કેવું રિઝલ્ટ આવે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. જોવું રહ્યું, કોંગ્રેસના નેતાઓ પણ નારાજ થયા છે, ભાજપના નેતાઓ પણ નારાજ થયા છે. તેનો પ્રભાવ છે કેટલો ટિકિટના મતદાન ઉપર છે તે હવે પડે છે. મતદારોને રીઝવવામાં કેટલા તેઓ માહેર થાય છે કે કેટલા રીઝવી શકે છે તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.